ગાંધીનગરમાં ટેટ એક ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ એક ઉમેદવારો ભેગા થયા। મોટી સંખ્યામાં ઉમેદવારોએ સરકાર સમક્ષ રજૂઆત કરી। વિદ્યા સહાયક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ કરી। ભરતી પ્રક્રિયા શરૂ થયાને 6 મહિના છતાં મેરિટ લિસ્ટ જાહેર ન થયું। શિક્ષણ વિભાગ સામે ઉમેદવારોએ ભારે રોષ વ્યક્ત કર્યો। 11,000 વિદ્યા સહાયક ભરતીનું મેરિટ લિસ્ટ અટવાયું છે। ટૂંક સમયમાં મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। સાહેબને મળ્યા છે અને સાહેબને વાત કરી કે સાહેબ અમારું પીએમએલ તાત્કાલિકપણે બહાર પાડો અને એક ચોક્કસ સમય આપો કે કયા સમય સુધીની અંદર અમારું પીએમએલ આવશે, એફએમએલ આવશે અને ભરતી પ્રક્રિયા ચાલુ થશે। હવે જવાબ કંઈક અમને એનાથી ઉલટો મેળવ્યો છે। સંતોષકારક જવાબ તો અમને આજ સુધી મેળવ્યો નથી ને આજે પણ મેળવ્યો નથી। હવે જે કોર્ટ કેસની મેટર છે, સાહેબનું એવું કહેવાનું કે કોર્ટ મેટર ચાલુ છે, એમાં 700 જણા છે, 700 પ્લસ કે જેને પિટિશન કરી છે માર્ક સુધારાને કારણે, એના કારણે ઉપરથી કોર્ટ જે આદેશ આપે એ મુજબ ભરતી પ્રક્રિયા અથવા પીએમએલ છે એની પ્રોસેસ આગળ વધે છે। અમે બધા જ આજે અમારી રજૂઆત કરવા આવ્યા છે ને આ અમારી આશરે 15મી રજૂઆત છે અને દર વખતે અમને કોર્ટ મેટરનું બહાનું બતાવવામાં આવે છે અને કોર્ટ તરફથી અમને કોઈ સ્ટે આપવામાં આવ્યો જ નથી અને જે ફેલ ઉમેદવારો છે એમના ઓફલાઈન ફોર્મ ભરાયા છે અને એમના પાસે બાહેંધરી પત્રક લખાવવામાં આવ્યું છે। એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 11,000ની ભરતીમાં અમે કોઈ હક દાવો કરી શકીશું નહીં, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે।